વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ જે આપણે જૂનથી ભણ્યા હતા એમાં આપણે ચેપ્ટર 2માં સુરેખ સંબંધનો અભ્યાસ કર્યો હતો. એમાં સહસંબંધાંક શોધવા માટે આપણે બે રીતો લીધી હતી, વિકીના આકૃતિની રીત અને કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત. અને એના પરથી આપણે સ્વાધ્યાય 2.1 2.2 કર્યું હતું. હવે આપણે ત્રીજી રીત, છેલ્લી રીત છે સહસંબંધાંક શોધવા માટેની સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત. એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીતે જે સહસંબંધાંક એટલે કે આર શોધવા માટેનું ના બે સૂત્રો છે. એમાં પહેલું સૂત્ર છે r બરાબર 1 - 6 સિગ્મા d સ્ક્વેર અપોન n બ્રેકેટમાં n સ્ક્વેર -1. આ સૂત્રનો ઉપયોગ ક્યારે થાય? જ્યારે અવલોકનો પુનરાવર્તિત ના થાય ત્યારે. અને d એટલે શું? તો rx - ry. અને n એટલે અવલોકન કેટલી સંખ્યા છે એ. બરાબર. અને બીજું સૂત્ર છે જ્યારે અમુક અવલોકનો એમાં પુનરાવર્તિત થતા હોય છે. ધારો કે 49 હોય તો એ 2 વખત આવી શકે, 3 વખત આવી શકે. એવી રીતના બીજું અવલોકન પણ રિપીટ થતું હોય. તો જ્યારે અમુક અવલોકનો પુનરાવર્તિત થાય ત્યારે સહસંબંધાંક શોધવા માટેનું આ સૂત્ર છે r બરાબર 1 - 6 બ્રેકેટમાં સિગ્મા d સ્ક્વેર પ્લસ cf અપોન n બ્રેકેટમાં n સ્ક્વેર -1. d એટલે rx - ry. rx એટલે x નો ક્રમ અને ry એટલે y નો ક્રમ અને બંનેની બાદબાકી. cf એટલે કે કરેક્શન ફેક્ટર એટલે એને સુધારો કહેવાય ઇંગ્લિશમાં. એનું સૂત્ર છે સિગ્મા બ્રેકેટમાં m³ m/12. m એટલે કોઈ અવલોકન જેટલી વખત પુનરાવર્તન પામે તે સંખ્યા. ધારો કે 50 છે 3 વખત આવે તો m બરાબર 3 લેવાનું. આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરવાનો? જ્યારે ગાંઠ પડે, અવલોકનમાં ગાંઠ પડે એવો શબ્દ વપરાય છે. ગાંઠ પડેનો મતલબ કે એક અવલોકન એકથી વધારે વખત રિપીટ થાય ત્યારે આ સૂત્રનો ઉપયોગ થાય છે. અને સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધાંક શોધવાનો એક દાખલો હોય જ છે. બરાબર. તો આના પરથી આપણે આગળ આજે આપણે લઈએ છીએ 2.3 સ્વાધ્યાય 2.3. હવે એનો જે પહેલો અને બીજો સમ છે એમાં તમને ક્રમ આપેલો છે એટલે તમારે સીધું rx અને ry લઈ લેવાનું છે. ધારો કે આપણે પહેલો સમ જોઈએ તો તમને કંપની આપી છે, કંપની. બીજું આપ્યું છે વિશ્લેષક 1 દ્વારા ક્રમ, વિશ્લેષક 1 દ્વારા ક્રમ. તો આને rx કહી દો. અને બીજું છે વિશ્લેષક 2 દ્વારા ક્રમ, તો એને ry કહી દો. તમને અહીંયા કંપની આપી છે a b c d e અને f. અને અહીંયા ક્રમ rx માં આપ્યું છે 5 2 1 4 3 અને 6. ry માં આપ્યું છે 6 4 3 2 1 અને 5. હવે અહીંયા તો તમને ક્રમ શબ્દ આપેલો જ છે એટલે આપણે ડાયરેક્ટ rx અને ry લઈ લઈએ છીએ. હવે d એટલે rx - ry. તો અહીંયા rx - ry એટલે 5 - 6 એટલે -1, 2 - 4 -2, 1 - 3 -2, 4 - 2 +2, 3 - 1 +2, 6 - 5 1. હવે આપણું જે સૂત્ર છે એમાં 6 સિગ્મા d સ્ક્વેર છે એટલે આપણે અહીંયા d સ્ક્વેર કરીશું એટલે કે આનો વર્ગ. તો -1 નો વર્ગ 1 થશે, -2 નો વર્ગ 4 4 4 4 અને 1. હવે આનો સરવાળો એટલે સિગ્મા d સ્ક્વેર. બરાબર. 1 2 3 4 4 વખત 4 છે એટલે 16 17 અને 1
18. હવે આ થઈ ગયું સિગ્મા ડી સ્ક્વેર. તો આપણે ક્રમાંક સહસંબંધાંક શોધવાનો છે, એટલે આપણે અહીંયા સૂત્ર લઈએ છીએ r બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n સ્ક્વેર -1. તો 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર. હવે અવલોકન કેટલા છે? તો 1 2 3 4 5 અને 6, એટલે અહીંયા આવશે 6 અને અહીંયા 6 નો વર્ગ ઓછા 1 એટલે કે 36 ઓછા 1 35. આ ઉડી જશે, બરાબર. એટલે 18/35 1 - 18/35 કરો તો 18/35 થશે 0.51 એટલે 0.49. આ થઈ જશે આરની વેલ્યુ થશે 0.49, બરાબર. એટલે આ રીતના તમે ક્રમાંક સહસંબંધાંક શોધી શકો. આ તો ઇઝી હતું કારણ કે RX અને RY આપેલા હતા. હવે તમને RX અને RY ના આપ્યા હોય અને અવલોકન આપ્યા હોય તો તમારે નંબર આપવાના છે કે ક્રમ આપવાના છે. તો ક્રમ આપવા માટે શું કરવાનું છે? તો સૌથી મોટું અવલોકન છે એને 1 નંબર આપવાનો, પછી એના પછીનો જે ઉતરતા ક્રમમાં જવાનું છે 2 3 4 એવી રીતના ક્રમ આપવાના છે. તો ફર્સ્ટ સેકન્ડ સમ આ જ રીતે છે. તો આ રીતે તમે સેકન્ડ સમ લઈ લેજો. હવે આપણે આગળ જઈએ છીએ, એમાં આપણે ક્રમ આપવાના આવશે. ફોર્થ સમ લઈએ છીએ આપણે. વિદ્યાર્થી ગણિતના ગુણ અને આંકડાશાસ્ત્રના ગુણ આપ્યા છે. વિદ્યાર્થી ગણિતના ગુણ અને આંકડાશાસ્ત્રના ગુણ. વિદ્યાર્થી આપ્યા છે 1 થી 10. ગણિતના ગુણ આપ્યા છે 39 65 62 90 82 75 25 98 36 અને 78. આંકડાશાસ્ત્રના ગુણ છે 47 53 58 86 62 68 60 91 51 અને 84. હવે જે ગણિતના ગુણ છે એને આપણે RX લઈ કરી દઈએ છીએ. ક્રમ આપવાનો છે આ X અને આ Y, RX અને RY. હવે જે ગણિતના ગુણ છે એમાં સૌથી વધારે છે 98. તો એને આપણે અહીંયા 1 નંબર આપીશું. પછી છે 90 એટલે એને આપણે 2 નંબર આપીશું. એના પછી છે 78 એટલે એને 3 નંબર. પછી આ 82 છે એટલે એને 3 નંબર. 78 છે એને 4 નંબર. 75 છે એટલે એને આપણે આપીશું 5 નંબર. 75
એના પછીનું જે અવલોકન છે એ છે 65, એટલે એને આપણે 6 નંબર આપીશું. એના પછી 62, એટલે એને આપણે આપીશું 7. પછી 62 છે એના પછીનું અવલોકન આવશે 39, એને આપણે 8 નંબર આપીશું. પછી 36, 9 અને 25, 10. એટલે સૌથી જે મોટું અવલોકન છે ને 1 નંબર, પછી એના પછીનું છે, એટલે ઉતરતા ક્રમમાં જવાનું છે. હવે એ જ રીતના આંકડાશાસ્ત્રના જે ગુણ છે એમાં સૌથી વધારે છે 91, તો એને આપણે 1 નંબર આપીશું. એના પછી છે 86, તો એને 2 નંબર. એના પછી છે 84, તો 3. 84 છે એના પછી છે 68, એટલે એને આપણે 4 નંબર આપીશું. પછી છે 62, 5, 58, 6, 53, 7, 51. વચ્ચે આપણે ફરીથી જોઈ લઈએ 91, તો એને આપણે અહીંયા 1 નંબર આપીએ છીએ. પછી 91 પછી આવે છે 86, તો એને 2 નંબર. 86 પછી 84, એને 3 નંબર. 84 પછી આવે છે 68, એને આપણે 4 નંબર. પછી 62, એને 5 નંબર. પછી 60, તો એને 6 નંબર. પછી 58, 7. પછી 53, 8. એના પછી આવે છે 51, એટલે એને 9 અને 47, એટલે 10. આ રીતના ક્રમ આપવાના છે. હવે D = RX - RY, એટલે અહીંયા 8 - 10 -2, 6 - 8 -2, 7 - 7 0, 2 - 2 0, 3 - 5 -2, 5 - 4 1, 10 - 6 4, 1 - 1 0, 9 - 9 0, 4 - 3 1. હવે આનો સ્ક્વેર કરવાનો છે. D² -2 નો સ્ક્વેર એટલે 4, 4 0 0 4 1 16 0 0 1. હવે અહીંયા આપણે કરવાનું છે σD², એટલે કે આનો સરવાળો. બરાબર. તો 16 ને 4 20, 20 ને 21 ને 22, 22 ને 8 30. હવે આપણે સહસંબંધાંક શોધવાનો છે, તો એનું અહીંયા સૂત્ર લઈશું. R = 1 - 6 σD² n n² -1. તો 1 - 6 σD² એટલે 30, અવલોકન 10 એટલે 10, 10 નો વર્ગ 100 - 1 એટલે 99 થશે. અહીંયા 3 3 33, હજી 3 11 અને 3 દુ 6. બરાબર. એટલે આપણે અહીંયા થશે 1 - 2/11. તો 2/11 કરો. 1 - 0 પોઈન્ટ એટલે 20 થશે. તો 11 × 11, 9 રહેશે 90, 11 × 88, 2 વધશે 20. 2 ડિજિટ સુધી જશો તો ચાલશે. એટલે અહીંયા 1 - 0.18 કરશો તો 0.82. બરાબર. એટલે R ની કિંમત આવશે 0.82. બરાબર. તો આ રીતના
ગણિતના ગુણ છે, આંકડાશાસ્ત્રના ગુણ છે, RX RY એટલે આના ક્રમ આપવાના છે. સૌથી મોટું અવલોકન છે ને 1 નંબર, પછી ઉતરતા ક્રમમાં 2 3 4 એવી રીતના. એ જ રીતના આંકડાશાસ્ત્રના ગુણ છે ને આપણે y કીધું તો RY અને d બરાબર RX માઇનસ RY d સ્ક્વેર અને r બરાબર 1 માઇનસ 6 સિગ્મા d સ્ક્વેર અપોન n સ્ક્વેર માઇનસ 1 લઈ અને આપણે અહીંયા r શોધ્યો તો r ની કિંમત આવે છે 0.82 બરાબર. એટલે ગણિત અને આંકડાશાસ્ત્ર વચ્ચેનો સહસંબંધાંક કેટલો તો 0.82. હવે આપણે આગળ જઈએ છીએ. હવે આપણે કોઈ રિપીટ થતા હોય, બીજું જે મેં તમને સૂત્ર આપ્યું હતું કે અવલોકન રિપીટ થતા હોય એવું એક સમ લઈ લઈએ. પરિવર્તિત અવલોકન થતા હોય એવું એક સમ લઈએ છીએ. ફિફ્થ સમ છે 2.3 નો. એમાં આપણને બે વસ્તુ આપી છે, પતિની ઊંચાઈ સેન્ટીમીટરમાં અને પત્નીની ઊંચાઈ, અને x કહી દો અને y. અવલોકન આપેલ છે 156, 153, 185, 157, 163, 191 અને 165. આને પહેલા આપણે ક્રમ આપીશું, એને RX કહીશું. તો એમાં સૌથી મોટું અવલોકન 191 છે ને 1 નંબર આપીએ. એના પછીનું જે અવલોકન છે 185, એને 2 નંબર આપીશું. એના પછીનું જે અવલોકન છે 163 3, એના પછી 162 4, એના પછી 157 5, 156 6 અને 153 7. હવે આ જે અવલોકન છે એમાં સૌથી મોટું અવલોકન છે 170 એટલે એને 1 નંબર આપીશું. એના પછી 162 છે તો એ 2 વખત આવે છે, તો એક પછીનો ક્રમ 2 અને 3 એટલે 2 વત્તા 3 ભાગ્યા 2 કરવાનું છે. એટલે 5 ભાગ્યા 2 એટલે 2.5 2.5 162 જ્યાં પણ છે 2 વખત છે તો એને ક્રમ આપવાનો છે 2.5 2.5. એટલે હવે આપણે બીજું અને ત્રીજું અવલોકન જવા દેવાનું. તો એના પછી 157 આવે છે તો એને 4 નંબર આપીશું. એના પછી 154 2 વખત આવે છે તો 5 અને 6 ક્રમ આવશે. એટલે 5 વત્તા 6 ભાગ્યા 2 એટલે 5.5 5.5. એના પછી એટલે 5 6 જતા રહ્યા, પછી 148 છે તો એને 7 નંબર આપીશું. હવે d એટલે RX માઇનસ RY કરવાનું છે તો 6 માઇનસ 5.5 એટલે 0.5. 7 માઇનસ 7 0, 2 માઇનસ 2.5 એટલે માઇનસ 0.5. 5 ઓછા 4 1, 3 માઇનસ 2.5 એટલે 0.5. 1 માઇનસ 1 0, 4 માઇનસ 5.5 એટલે માઇનસ 1.5. હવે આનો સ્ક્વેર કરવાનો છે એટલે 0.25. 0.5 નો સ્ક્વેર અહીં 0, આનો પણ 0.25, 1 નો સ્ક્વેર 1, 0.25 0 અને માઇનસ 1.5 નો વર્ગ 15 નો વર્ગ 225 થશે એટલે 2.25. હવે આનો સરવાળો કરશો તો અહીંયા 1 અને આ 0.25 0.25 0.25 એટલે એ 1 થશે 2 2 ને 2 4. હવે આ પુનરાવર્તિત ક્રમ છે એટલે આના માટે આપણે પહેલા CF શોધવું પડશે. એના માટે એક કોષ્ટક બનાવવાનું છે. પુનરાવર્તિત ચલ કેટલી વખત પુનરાવર્તિત થાય છે તેની સંખ્યા અને n³ માઇનસ m/12. હવે આ જેટલી વખત પુનરાવર્તન થાય એને m કહેવાય છે. અહીં 162 2 વખત છે તો અહીંયા 2 વખત લખવાનું, m એટલે 2, અહીંયા 2 નો ઘન માઇનસ 2 ભાગ્યા 2, 8 ઓછા 2 એટલે 6/12 એટલે 0.5. એ જ રીતના 154 પણ 2 વખત આવે છે તો સેમ પ્રોસેસ એટલે 0.5. હવે CF એટલે આનો સરવાળો તો 0.5 પ્લસ 0.5 એટલે 1. હવે સહસંબંધાંક શોધવા માટેનું સૂત્ર છે r બરાબર 1 માઇનસ 6 સિગ્મા d સ્ક્વેર પ્લસ CF અપોન n સ્ક્વેર માઇનસ 1. તો 1 માઇનસ 6 સિગ્મા d સ્ક્વેર એટલે 4, CF એટલે 1 એટલે 4 વત્તા 1 અને અવલોકનો આપણી પાસે 7 છે તો 7 7 નો વર્ગ 49 ઓછા 1 એટલે 48, 6 8 48 એટલે ઉપર રહેશે 5 અને 8 સિત્તા 56 એટલે 0.09 એટલે 0.91. r ઇઝ ઇક્વલ ટુ 0.91. આ જ રીતના આગળના જે સમ છે તમે કરી શકો છો. હવે આપણી પાસે
7 અને 8 સમ છે. હવે 7th સમ છે એમાં તમને એમ કીધું છે કે બે નિર્ણાયકો છે, 10 સ્પર્ધકો છે, એટલે કે n બરાબર 10 લેવાનું છે અને તેના ક્રમાંકના તફાવતના વર્ગોનો સરવાળો એટલે સિગ્મા ડી સ્ક્વેર આપી દીધું છે. સિગ્મા ડી સ્ક્વેર 214 છે તો ક્રમાંક સહસંબંધાંક શોધો. એટલે પહેલું સૂત્ર લેવાનું છે r બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n સ્ક્વેર માઇનસ 1. સિગ્મા ડી સ્ક્વેર એટલે 214 અને 10 સ્પર્ધકો છે એટલે n બરાબર 10 લઈ અને એમાં સાદુરૂપ આપશો એટલે થઈ જશે. હવે લાસ્ટ સમ છે એ આપણે જોઈ લઈએ. લાસ્ટ સમ છે 8 સમ. 10 વિદ્યાર્થીઓ એટલે n બરાબર 10 બે વિષયમાં મેળવેલ ગુણ પરથી ક્રમાંક સહસંબંધાંક 0.5 એટલે r બરાબર 0.5. પાછળથી એવી ખબર પડી કે એક વિદ્યાર્થીના ક્રમનો તફાવત 7 હોવો જોઈતો હતો પરંતુ ભૂલથી તે 3 લેવાયો છે એટલે સિગ્મા ડી 7 હોવો જોઈએ પરંતુ ભૂલથી 3 લેવાયો છે તો સાચો ક્રમાંક સુધારેલો ક્રમાંક સહસંબંધાંક શોધો. હવે આમાં તો સૌથી પહેલા આપણે r નું સૂત્ર લેવાનું છે 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n સ્ક્વેર માઇનસ 1. r આપણને આપ્યા છે 0.5. 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર આપણે શોધવાનું છે. n એટલે 10, અહીં 10 નો વર્ગ 100 ઓછા 1 એટલે 99. હવે આપણે સિગ્મા ડી સ્ક્વેર જોઈએ છે એટલે આને આ સાઈડ લઈ લઈએ છીએ. 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન 990 અને 1 - 0.5 એટલે 0.5. તો સિગ્મા ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0.5 એટલે 5/10 ગુણ્યા 990 ભાગ્યા 6. 3 દુ 6, 3 અહીંયા 33 થશે. હવે સિગ્મા ડી સ્ક્વેર 5 × 15 162 અપોન 2 બરાબર 5/10 ગુણ્યા 990 ભાગ્યા 6. તો આ મીંડું જતું રહેશે. 3 × 33 અને 3 દુ 6. 33 ગુણ્યા 5, 3 × 5 = 15 નો 5 લો વધી 3 × 5 = 15 116 165 ભાગ્યા 2 એટલે આમને આમ રાખશો તો પણ ચાલશે અથવા છેદ ઉડાડો તો 2 × 8 = 16 2 દુ 4 અને 2 × 5 = 10 એટલે 82.5 આવશે સિગ્મા ડી સ્ક્વેર. હવે આપણે સુધારેલો સિગ્મા ડી સ્ક્વેર જોઈએ છે તો જે છે લેવાનો છે ઓરિજિનલ જે જૂનો છે સિગ્મા ડી સ્ક્વેર એટલે 82.5. હવે ભૂલથી 3 લેવાયો છે તો જે લેવાઈ ગયો છે એનો વર્ગ બાદ કરવાનો અને જે લેવાનો છે એનો વર્ગ ઉમેરવાનો છે એટલે અહીંયા 82.5 - 9 વત્તા 49 બરાબર એટલે 49 ઓછા 9 82.5 વત્તા 40 5 2 8 ને 4 12 એટલે સિગ્મા ડી સ્ક્વેર સુધારેલો સિગ્મા ડી સ્ક્વેર આપણને મળશે 122.5. હવે આપણે સુધારેલો ક્રમાંક સહસંબંધાંક શોધવાનો છે તો ફરીથી સૂત્ર લઈશું 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n સ્ક્વેર માઇનસ 1. 1 - 6 122.5 n એટલે 10 10 નો વર્ગ એટલે 100 ઓછા 1 એટલે 99. તો આનું તમે
સાદુરૂપ આપી અને આર શોધી કાઢજો. આ રીતના જે છેલ્લું સ્વાધ્યાય છે, સ્વાધ્યાય 2, એના સેક્શન DE બરાબર, એમાં જેટલા પણ ક્રમાંક સહસંબંધાંકના જે સમ છે અને ઉદાહરણ છે એ તમે હોમવર્કમાં કરો. સેક્શન D છે એનો જે સમ છે હું તમને કહી દઉં, 11, 12, 13, 11, 12, 13 અને સેક્શન E છે જેટલા પણ ક્રમાંક સહસંબંધાંક શોધોના દાખલા જે છે, સેક્શન E એનો 4th, 5th, 6th. સેક્શન F એનો 5th, 6th, 7th. આટલા સમ તમારે હોમવર્કમાં કરવાના છે અને જે કોઈ ડિફિકલ્ટી હશે એ હવે આપણે રૂબરૂ એક એપિસોડ લઈશું, એમાં તમારી ડિફિકલ્ટી સોલ્વ કરીશું. તો તમે પર્સનલી મને મેસેજ કરજો કે આ સમ નથી આવડતો, તો આપણે જોઈશું. તો હોમવર્ક કરશો અને પછી નેક્સ્ટ વીકમાં આપણે આ ચેપ્ટરની ટેસ્ટ લઈશું.